જબુગામ તથા આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને કેળાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, જ્યારે ભારે પવનને કારણે અનેક ખેતરોમાં કેળાના છોડ જમીનદોસ્ત થઈ ગયા છે, જેને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। કેળાની ખેતીમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે। આ કુદરતી આફતને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। પ્રશાસન અને કૃષિ વિભાગને વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય આપવામાં આવે, જેથી ખેડૂતોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી રાહત મળી શકે। ખેડૂતોની મહેનત અને જીવન નિર્વાહ સાથે સીધો સંબંધ ધરાવતા મુદ્દે સરકાર દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો અને આગેવાનોની માંગ છે।